માસી કહું કે માં એ મારે ભૂરી અમૃતશ્રી કાળકા એમ કહેવાય ગ્રામ ને એમ કે શોભા કરવા માટે પધારી રાજમાં हेलो बापू अरे प्रधानजी આપણા રાજની અંદર એવા ચોકી ફેરા કરો કે મારી રજા સિવાય અંદરનો માણસ બહાર નહીં ને બહારનો માણસ અંદર નહીં ઉતરી નો આદો પછી કાઈ
લેવલમાં લઈ લો મુંજામાં તો 2 મિનિટ ઓકે ધરાઈ ગયો તું હું કીધું સકલું ન ઉડવું જોવે એમ સેડા નો નીકળવાનું તો પછી કઈ વાંધો નહીં લે ખોટું ન બોલવું આ અવાજ ન થાય બરોબર જેવો સાંભળવો એવો ન થાય આપો એને હજી નો આવ્યો હરખો અવાજ જેવો જોતો અવાજ આવતો જ નથી આ ચા કરવાની હવે આવ્યો એવા અમારે ચિરાગ મામા કસ વગાડવાળા એના પરથી 100 રૂપિયા આવે છે. હજી તું અહીંયા ઉભો રહો પછી કોઈ નાવા દેવાનું નથી અંદર કોઈ ચિંતા નું આવી ગયું તો આપણે બે હોય ને આવે કોઈ એમ એટલે નક્કી ન કહેવાય અરે બાપુના સામનો તો આવ્યો કોઈ ડેલી વગર માનતાનો કઈ માનતા વગર માનતાનો એમ તો કહું છું કઈ માનતા વગર માનતાનો કઈ કઈ સમજાય કે ન સમજાતું આને ન સમજાતું ખર્ચાવાળો લાગે કંપની ફોલ્ટ કારીગરથી રિપેરિંગ નો થાય યા પણ તમે કઈ માનતા ના છો વગર માનતાનો ઈ કઈ આવ્યા પણ ઈ આવે ઈ તમને ન ખબર હોય આ કયું રાજ છે ને કોણ રાજા રાજ કરે ગાડો લાગે અમે બે હજી કાલે જ આયા તો જાવ અંદર જઈને પૂછતા હો કોને પૂછવા મોકલો આને મોકલું મને બે જઈને પૂછતા હો બે પૂછતા હું જા તો પૂછતા તો બાપુ બોલો પ્રધાનજી કો ઘડકાયું કૂતરું આવ્યું પૂછે છે આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે કયું નગર છે ને કોણ રાજા રાજ કરે આમ કોઈ કૂતરું પૂછે છે અરે પ્રધાનજી પિંગલગઢ નગરી છે અને પટિયા રાજા રાજ કરે હાલો બહુ સારું બોલો પૂછ્યા પૂછ્યું ને કોણ રાજા રાજ પિંગલગઢ નગરી છે ને અમારા વેઢિયા રાજા રાજ કરે છે પિંગલગઢ નગરી અને રેઢિયા રાજા રાજ કરે રેઢિયા રાજા નથી ચાલુ રાખો કન્ટિન્યુ કોણ રાજા રાજ કરે છે લીંડિયા રાજા બોલો ડેરી ને સાઈડમાં મૂકતા હો પેલા થોડોક અવાજ આવ્યો એવું લાગ્યું તને હવે હુતળી બોમ્બ ફૂટવાની તૈયારી છે લે અહીંયા લવિંગા ફૂટે લગન આવવા દેવાનું છે ટેલર જોજી પિક્ચર બાકી છે એટલે કહું છું ઉતાવળ ડકો લગન આવવા દેવાનું છે પિંગલગઢ નગરી રાજા પટિયા રાજ કરે છે બોલો જલ્દી હું કામ છે હું આવ્યો બાપુને મળવું છે ઘર ભેગો થાય નીકળતો હાલવું પડે અહીંથી વાહ ભાઈ તમે કોણ છો દાદા દાદા આજ તારા ઘરનો હમણાં ઢીકા ભેગો હા કાઢી નાખી બધો બારો ગોર દાદા ગોર દાદા ગોરાણીમાં શું કરે મજા કરે તો બાપુને બોલાય છોકરા